આજનો આપણો ટોપિક છે ગોસનો નિયમ. સૌપ્રથમ આપણે ફ્લક્સનું સૂત્ર યાદ કરી લઈએ. ફ્લક્સનું સૂત્ર આગળ હતું ફાઈ બરાબર ઈ ડોટ ડેલ્ટા એસ. આ સૂત્રનો ઉપયોગ કરી અને ગોસનો નિયમ મેળવી શકાય, પણ એની માટે આપણે એક બંધ સપાટીનો વિચાર કરવો જોશે કે જેની અંદર કોઈ વિદ્યુત ભાર રહેલો હોય. તમારી બુકની અંદર જે આકૃતિ આપેલી છે એમાં આકૃતિ 1.25 એમાં એક ગોળો આપ્યો છે જેના કેન્દ્ર ઉપર ક્યુ જેટલો વિદ્યુત ભાર છે. ગોળાની ત્રિજ્યા સ્મોલ આર છે. આપણે ગોળામાંથી એટલે કે ગોળાની સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ શોધવું હોય તો આપણે ગોસના નિયમનો ઉપયોગ કરશું, અને એની માટે અહીંયા એક નાનકડો પૃષ્ઠખંડ વિચારવો જોશે, અથવા તો ક્ષેત્રફળ ખંડ જેને આપણે કહીએ છીએ ડેલ્ટા એસ. અહીં આકૃતિમાં આપણને એવો એક નાનો પૃષ્ઠખંડ અથવા તો ક્ષેત્રફળ ખંડ ડેલ્ટા એસ બતાવેલો છે. આ નાનો ખંડ છે એ ગોળાની સપાટી ઉપર રહેલો. આ નાના ખંડને કેન્દ્ર સાથે જોડીએ. કેન્દ્ર સાથે જોડશું તો આપણે જોઈ શકીએ કે અહીંયા આપણને એક શંકુ આકાર જોવા મળે છે. આવા સપાટીને ઘણા બધા નાના નાના ખંડોમાં વિભાજિત થયેલી ગણી શકીએ. એટલે સૌથી પહેલાં આપણે મેળવશું એક નાના ખંડ માટે ફ્લક્સ, અને પછી આખી સપાટી માટે ફ્લક્સ. તો પહેલાં જોઈએ આપેલી સપાટી ડેલ્ટા એસ એટલે કે ક્ષેત્રફળ ખંડ ડેલ્ટા એસમાંથી પસાર થતું ફ્લક્સ. તો ફ્લક્સનું સૂત્ર જે આપણે આગળ આવી ગયું છે એ જ સૂત્ર અહીંયા વાપરેલું છે. નાનું ફ્લક્સ છે તો એને ડેલ્ટાથી બતાવ્યું છે. તો ક્ષેત્રફળ ખંડ ડેલ્ટા એસમાંથી પસાર થતું ફ્લક્સ ડેલ્ટા ફાઈ બરાબર ઈ ડોટ ડેલ્ટા એસ. એમાં ઈ એટલે હવે આપણે ઘણીવાર ભણી ગયા છીએ. ઈનું સૂત્ર શું હતું કે ક્યુના છેદમાં આરનો વર્ગ, એટલે કે અહીંયા આપેલું છે 1/4πε0 ક્યુના છેદમાં આરનો વર્ગ. ની બાજુમાં છે એકમ સદિશ આર કેપ જે ત્રિજ્યાની દિશાનો એકમ સદિશ છે. પછી છે ડેલ્ટા એસ. તો આકૃતિમાં આપણે જોઈ શકીએ કે ડેલ્ટા એસ અને વિદ્યુત ક્ષેત્ર બંનેની દિશા એક જ છે. વધારામાં ત્રિજ્યાની દિશામાં જ ડેલ્ટા એસની દિશા છે, એટલે કે ડેલ્ટા એસ અને ત્રિજ્યાની દિશાનો એકમ સદિશ એ બંને એક જ દિશામાં છે. જો બંને એક જ દિશામાં હોય તો એમની વચ્ચેનો ખૂણો થાય 0 ડિગ્રી. 0 ડિગ્રી ખૂણો થાય તો આ સૂત્રની અંદર જે ડોટ ડેલ્ટા એસ છે એ ડોટની જગ્યાએ શું આવશે તો કે કોસ થીટા. એટલા માટે અહીંયા આપણે મૂકશું સૂત્રમાં કોસ થીટા, એટલે કે કોસ 0 ડિગ્રી અને કોસ 0ની કિંમત થશે 1. તો આમ નવું સૂત્ર કેવું બનશે જે નીચે આપ્યું છે. તો નવા સૂત્રની અંદર ડેલ્ટા ફાઈ બરાબર ક્યુના છેદમાં 4πε0 આરનો વર્ગ ગુણ્યા ડેલ્ટા એસ, કારણ કે બાજુમાં જે કોસ હતો એને આપણે મૂકી દીધો 1. તો આ જે ફ્લક્સ છે એ ફક્ત કેનું છે તો કે આ જે ડેલ્ટા એસ બતાવ્યો છે એ ડેલ્ટા એસ જેટલા ક્ષેત્રફળ ખંડમાંથી પસાર થતું ફ્લક્સ છે. આપણે શું કરશું, આવા જુદા જુદા ડેલ્ટા એસ એવા બધા ડેલ્ટા એસના ખંડમાંથી પસાર થતું ફ્લક્સ એનો સરવાળો કરશું, જેથી આપણને સપાટીમાંથી પસાર થતું કુલ ફ્લક્સ મળશે. તો નેક્સ્ટ પેજની અંદર સપાટીમાંથી પસાર થતું કુલ ફ્લક્સ એને ફક્ત ફાઈથી દર્શાવ્યું છે. અહીંયા આપણે શું કર્યું છે, બધા જ ડેલ્ટા એસનો સરવાળો કર્યો છે. એટલા માટે અહીંયા તમને આપેલું છે ફાઈ બરાબર સિગ્મા બધા ડેલ્ટા એસ, એટલે કે બધા ડેલ્ટા એસમાંથી પસાર થતા ફ્લક્સનો સરવાળો. બાકી જે સૂત્ર આગળ હતું એના જેવું જ રહેશે.
કે ક્યુના છેદમાં આર સ્ક્વેર ગુણ્યા ડેલ્ટા એસ. અહીંયા કેવું લખ્યું છે 1/4πε0 ક્યુના છેદમાં આર સ્ક્વેર ડેલ્ટા એસ. પરંતુ બધા જ ક્ષેત્રફળ ખંડો છે એના કેન્દ્રથી, અને કેન્દ્ર ઉપર શું રહેલું છે? ધન વિદ્યુતભાર રહેલો છે, એવું આપણે થઈ રહ્યું છે. એનાથી સમાન અંતરે આવેલા છે, અને એ અંતર કેટલું છે? તો કે એની ત્રિજ્યા જેટલું, એટલે કે આર જેટલું અંતર છે. તો અહીંયા આપ્યું છે કે વિદ્યુતભારથી સમાન આર અંતરે આવેલા હોવાથી આપણે આ સૂત્રમાંથી કોમન કોને કાઢી શકશું? તો કે એક તો આ ક્યુને કોમન કાઢી શકશું, 1/4πε0 એને કોમન કાઢી લઈએ, અને અંતર આર છે એને કોમન કાઢી લઈએ, એટલે છેદમાં આરનો સ્ક્વેર. તો આટલું કોમન કાઢી લીધા પછી બાકી શું વધે છે? સિગ્મા બધા ડેલ્ટા એસ, એટલે કે ડેલ્ટા એસ. તો સિગ્મા ડેલ્ટા એસ જ્યારે કરશું, એટલે કે બધા જ ક્ષેત્રફળ ખંડ અથવા તો જે બધા જ ક્ષેત્રફળ ખંડ છે એના સપાટીઓનો સરવાળો કરશું, તો એ આપણને કુલ સપાટી જેટલું ક્ષેત્રફળ આપશે. કુલ સપાટી જેટલું ક્ષેત્રફળ કયું છે? એ છે એસ. તો અહીંયા જે આ સિગ્મા ડેલ્ટા એસ છે એને આપણે ફક્ત અહીંયા લખ્યું છે એસ, એટલે કે કુલ સપાટીનું ક્ષેત્રફળ. પણ આ શું છે? એક ગોળો છે, અને ગોળાની સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? એ આપણે આગળના ગણિતમાં ભણી ગયા હોવા જ જોઈએ. એ સૂત્ર થાય 4πr². એટલે અહીંયા આપ્યું છે એસ બરાબર 4πr². આ સૂત્ર એને આપણે સમીકરણની અંદર મૂકીએ. તો એને સૂત્રમાં મૂકશું ત્યારે ફ્લક્સનું સૂત્ર કેવું થશે? તો કે ક્યુના છેદમાં 4πε0 r² ગુણ્યા જે એસ હતો એની જગ્યાએ આપણે મૂકશું 4πr². તો કઈ કઈ વસ્તુઓ કેન્સલ થશે? આ 4π કેન્સલ થશે, r² કેન્સલ થશે, વધશે ફક્ત કેટલું? ફાઈ બરાબર ક્યુના છેદમાં ε0. એટલે એકદમ નાનું અને સરળ સૂત્ર બાકી રહેશે. સૂત્ર આપણે અહીંયા લખી લઈએ. ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુના છેદમાં ε0. આ સૂત્ર એ ગોસનો નિયમ દર્શાવે છે, અને ગોસના નિયમના પરિણામની જે સરળ રજૂઆત છે એ આ સૂત્ર દ્વારા કરી શકાય. એટલા માટે આ સમીકરણ જ શું છે? એ ગોસનો નિયમ છે. બરાબર. એટલા માટે તમારી બુકની અંદર નીચે આપ્યું છે બંધ સપાટી એસમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ એટલે કે ફાઈ, હમણાં આપણે સૂત્ર જોયું એ ક્યુના છેદમાં ε0. એટલે કે આ નિયમ એવું સૂચવે છે કે બંધ સપાટીમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ શૂન્ય છે જો સપાટી વડે કોઈ વિદ્યુતભાર ઘેરાતો ન હોય તો, એવું લખ્યું છે. પણ એ આપણે સૂત્રની અંદરથી આપણે ખ્યાલ આવશે કે આવું શું કામ થાય છે. તો સૂત્રમાં આપ્યું છે, ફરીથી લખીને જોઈએ. ફાઈ બરાબર ક્યુના છેદમાં ε0. આ જે ક્યુ છે એ શું છે? તો કે સપાટી વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર, એટલે કે સપાટીની અંદર હોય એવો વિદ્યુતભાર. ધારો કે આપણે હમણાં ગોળો લીધો હતો, તો એની અંદર કયો વિદ્યુતભાર હતો? એની અંદર હતો ધન વિદ્યુતભાર ક્યુ જેટલો. તો સપાટી વડે ઘેરાયેલો છે કારણ કે સપાટીની અંદર છે, તો પછી એની ગણતરી છે એ આપણે આરામથી કરી શકશું. પણ જો આ વિદ્યુતભાર અહીંયા ન હોય, એટલે કે આ ક્યુ છે એ અહીંયા ના હોય, તો પછી આ સૂત્રની અંદર જે આ સ્મોલ ક્યુ છે એ સ્મોલ ક્યુની શું કિંમત આવશે? એ સ્મોલ ક્યુની કિંમત આવશે 0.
એટલે અહીંયા આપણે મૂકશું 0/ε0, તો અહીંયા ફ્લક્સ થઈ જશે ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે જો સપાટી વડે કોઈ વિદ્યુતભાર ઘેરાતો ન હોય તો બંધ સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ હંમેશા શૂન્ય હોય છે. તો આ હતો ગોસનો નિયમ. ગોસના નિયમનું સૂત્ર છે એ ખાસ યાદ રાખવું. આગળ એના ઉપયોગો પણ આવે છે. એવો જ એક સાદો અને સરળ ઉપયોગ છે એ અહીંયા આપેલો છે. એની માટે બીજી આકૃતિ જોઈએ. બીજી આકૃતિમાં આપણને શું દેખાય છે? તો કે એક નળાકાર, આવી નળાકાર બંધ સપાટી હોય, અને આ નળાકાર કેવો છે? બંધ નળાકાર છે. ખાસ ધ્યાન રાખજો, આની જે સપાટી નંબર 1 અને 2 બતાવી છે એ પાઇપની જેમ ખુલ્લી નથી, એ ઢંકાયેલી છે. એટલે કે આ નળાકાર છે, બંધ નળાકાર છે. આમાંથી પસાર થતું કુલ ફ્લક્સ પહેલાં તો કેટલું થશે એ આપણે શોધીએ. તો એમાંથી પસાર થતું કુલ ફ્લક્સ કેટલું થાય એની માટે પહેલાં કેટલી સપાટી છે એનો વિચાર કરીએ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ અહીંયા 3 સપાટીઓ છે. સપાટી નંબર 1 જે ડાબી બાજુ ઉપર છે, સપાટી 2 જે જમણી બાજુ ઉપર છે, અને ત્રીજી આ વક્ર સપાટી જે ગોળાકાર સપાટી આપણને દેખાય એ સાઈડની સપાટી, એ છે સપાટી નંબર 3. તો આની અંદર પહેલી સપાટી ધારો કે એના ઉપર ધન વિદ્યુતભાર છે. આપણે એવું જ ધારીએ છીએ દર વખતે કે ધન વિદ્યુતભાર હોય, કે જેથી કરીને ક્ષેત્ર છે એ બહાર નીકળતી દિશામાં હોય. તો પહેલાંનું ક્ષેત્ર છે એ કઈ બાજુ જશે? તો કે પહેલી સપાટી છે એનું ક્ષેત્ર આમ બહાર નીકળશે. ધારો કે ઈ જેટલું. બીજી સપાટી છે એનું ક્ષેત્ર આમ બહાર નીકળશે, ઈ પણ ઈ જેટલું. અને અહીંયા પણ તમને એની દિશા બતાવી છે. વધારામાં આ બંને સપાટીઓ છે એના ક્ષેત્રફળના સદિશ કઈ બાજુ હોય છે? તો કે આપેલા સમતલને લંબ. આપેલા સમતલને લંબ એટલે એ સદિશો હોય છે આમ, જે બ્લુ રંગથી બતાવ્યા છે. આ સદિશો આપેલા સમતલને લંબ છે. આને આપણે સપાટી ધારો કે S1 કહી દે, આને સપાટી ધારો કે S2 કહી દઈએ. બાકી રહી ત્રીજી સપાટી. ત્રીજી સપાટીનો સદિશ કઈ દિશામાં થશે? તો કે ત્રીજી સપાટીને લંબ દિશામાં, એટલે આમ થશે. તો સપાટી એને કહી દઈએ આપણે S3. તો અહીંયા આપણે જોઈ શકીએ કે આ જે ઈ છે એ આ દિશામાં છે, અને S3નો જે સદિશ છે એ ઉપરની દિશામાં છે. એની વચ્ચેનો ખૂણો અહીંયા 90 ડિગ્રીનો બને છે. તો આ આકૃતિને ખાસ ધ્યાનમાં રાખો. પહેલાં S1 અને S2 છે, અહીંયા ઈનો ખૂણો કેટલો બને છે? બે એક જ દિશામાં હોવાથી 0 ડિગ્રી બને છે પહેલી અને બીજી સપાટી પાસે, અને ત્રીજી સપાટી પાસે એસનો ઈ સાથેનો ખૂણો કેટલો બને છે? 90 ડિગ્રી બને છે. આ આપણને કામ આવશે. હવે આના ઉપરથી આપણે ગણતરી વિચારીએ તો પહેલી સપાટી માટેનું ફ્લક્સ એને કહી દઈએ આપણે φ1. ફ્લક્સનું સૂત્ર છે E ડોટ ડેલ્ટા એસ. E ડોટ ડેલ્ટા એસ, અથવા તો અહીંયા S1 સપાટી આપી છે તો આપણે લખીએ E ડોટ S1. પણ આ ઈ છે એની દિશા જુઓ, એની દિશા કેવી છે? તો કે એની દિશા એ -x અક્ષની દિશામાં છે. અને -x અક્ષની દિશામાં હોય ત્યારે અહીંયા આગળ માઇનસ પણ લઈ શકીએ. આપણે ગણતરી બીજી રીતે કરીએ. આમાં તમારી બુકની અંદર ક્ષેત્ર છે એ તમને આમ આપેલું છે, જે આ એરો છે એ તમને આમ આપ્યો. તો પહેલી ગણતરી આપણે કરીએ ત્યારે અહીંયા આપણે જે ક્ષેત્ર છે એને ફક્ત φ1 બરાબર E ડોટ S1 એમ બતાવીએ. ખરેખર તો આ બે સદિશ સ્વરૂપમાં છે. એના બરાબર શું થશે? તો કે E ડોટ S1 નો મતલબ થશે ES1 cos પાઈ. શું કામ?
તો કે જો આ ક્ષેત્રને આપણી બુકમાં આપ્યા પ્રમાણે લઈએ તો ક્ષેત્ર છે એ ધન એક્સ દિશામાં છે અને S1 છે એ માઇનસ એક્સની દિશામાં છે. એનો મતલબ કે એ બે વચ્ચેનો ખૂણો પાઈ જેટલો છે. પાઈ એટલે કે 180 ડિગ્રીનો ખૂણો છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે આ જે ખૂણો બતાવ્યો છે એ આ છે, આ પાઈ. જો પાઈ જેટલો ખૂણો હોય તો કોસની કિંમત કેટલી થાય? કોસની કિંમત થાય -1. એટલે પહેલો જવાબ આવશે -ES1. આ થયું φ1. હવે નંબર 2 માટે ગણતરી જોઈએ. તો નંબર 2 માટે ગણતરી કેવી આવશે? તો કે φ નંબર 2 ઇઝ ઇક્વલ ટુ તો એમાં ક્ષેત્ર આ દિશામાં આ E અને જેનો સદિશ છે એ પણ એ જ દિશામાં એટલે S2. તો φ નંબર 2 આવશે E.S2. એને આપણે લખીએ તો એ થશે ES2 cos 0 ડિગ્રી. શું કામ? તો કે બંને એક જ દિશામાં છે, સમાંતર છે અને એકબીજાની ઉપર છે. એટલા માટે cos 0ની કિંમત થશે 1. એટલે આમાં φ નંબર 2નો જવાબ આવશે ખાલી ES2. તો આ બીજા ફ્લક્સની ગણતરી. હવે ત્રીજા ફ્લક્સની ગણતરી. ત્રીજા ફ્લક્સની ગણતરીમાં આપણે ઉપર જોયું એ પ્રમાણે S3ની જે દિશા છે એ આપેલા ક્ષેત્રને લંબ છે. એટલે અહીંયા 90 ડિગ્રીનો ખૂણો બને. તો એમાં φ નંબર 3 કેટલું આવશે? તો કે E.S3 એટલે કે ES3 cos 90 ડિગ્રી એટલે π/2 અને cos π/2ની કિંમત થાય 0. એટલા માટે અહીંયા ફ્લક્સ આવશે φ3 બરાબર 0. આ ગણતરી તમને બુકની અંદર અહીંયા પેરેગ્રાફમાં આપેલી છે. તો અહીંયાથી જોઈ શકાય કે φ1 છે -ES1, φ2 છે +ES2 અને φ3 એ તમને અહીંયા પેરેગ્રાફમાં બતાવ્યું છે એ છે 0. એનો મતલબ કે જો હવે આ બંને ફ્લક્સનો સરવાળો કરીએ તો ટોટલ ફ્લક્સ આપણને મળશે. φ3 તો 0 જ છે. એટલા માટે કુલ ફ્લક્સ કેટલું મળશે? તો કુલ ફ્લક્સ થશે φ ઇઝ ઇક્વલ ટુ φ નંબર 1, φ નંબર 2 પ્લસ φ નંબર 3. φ નંબર 1 એટલે -ES1 વત્તા φ નંબર 2 એટલે ES2 વત્તા φ3 એ તો છે 0. તો આમાં શું કોમન નીકળી જશે? બેમાંથી કોમન કાઢીએ E(S2 - S1). પરંતુ બંને સપાટીઓ જે નળાકારની છે, જે સાઈડની સપાટીઓ છે 1 અને 2 એ વર્તુળાકાર છે અને 2 કેવા છે? સમાન માપના વર્તુળો છે. એટલા માટે એ બંનેના ક્ષેત્રફળ પણ સરખા થશે. એટલે અહીંયા S1 અને S2ની બદલે ફક્ત આપણે S લખી નાખીએ તો S - S એટલે આ થશે E/0 એટલે કે કુલ ફ્લક્સ 0. આમ નળાકાર જેવી બંધ સપાટીમાંથી પસાર થતું કુલ ફ્લક્સ અહીંયા 0 આવે છે, એટલે કે 0 આવે છે. અને આવું જ થવું જોઈએ.
ગોસના નિયમ મુજબ આ જ પરિણામ અપેક્ષિત છે. અપેક્ષિત છે એટલે કે આવું જ થવું જોઈએ. આમ જ્યારે પણ આપણે બંધ સપાટીનું કુલ ફ્લક્સ શૂન્ય જણાય ત્યારે શું પરિણામ તારવશું? તો કે અહીંયા કુલ ફ્લક્સ શૂન્ય જણાય તો આપણે એવું પરિણામ તારવશું કે બંધ સપાટીમાં રહેલો કુલ વિદ્યુતભાર પણ શૂન્ય હોવો જોઈએ, તો જ ફ્લક્સનો જવાબ શૂન્ય આવશે. એટલે અહીંયા વાક્ય લખેલું છે કે બંધ સપાટીમાં રહેલો કુલ વિદ્યુતભાર શૂન્ય હોય તો જ કુલ ફ્લક્સ છે એ શૂન્ય આવે. તો આ એક એની એપ્લિકેશન હતી, એટલે કે એનો ઉપયોગ હતો. તો અહીંયા બે પ્રશ્ન થયા. પહેલો પ્રશ્ન છે એ ઉપરનો, ગોસના નિયમનું સૂત્ર મેળવો, એવો એક પહેલો પ્રશ્ન છે. ગોસના નિયમનું સૂત્ર ફાઈ બરાબર ક્યુના છેદમાં એપ્સાયલોન 0. અને બીજો પ્રશ્ન પૂછવામાં આવે તો એવો પૂછવામાં આવે કે આપેલી નળાકાર બંધ સપાટીમાંથી પસાર થતા ફ્લક્સની ગણતરી કરો. તો એ આજે હમણાં આપણે શીખ્યા એ બીજો પ્રશ્ન. તો આજના લેક્ચરમાં આટલું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું ગોસના નિયમના કેટલાક અગત્યના મુદ્દાઓ.